અમદાવાદના ગોવા વિસ્તારમાં શરણદીપ સોસાયટી પાસે દીપડો દેખાવાની ઘટનાને વન વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ બાળીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી। વન મંત્રીએ જણાવ્યું છે કે દીપડો દેખાયાની માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। ડ્રોન તેમજ થર્મલ સ્કેનિંગની મદદથી અનેક કિલોમીટર વિસ્તારમાં સતત શોધખોળ થઈ રહી છે। વન વિભાગને શરણદીપ સોસાયટીથી અંદાજે 1 કિલોમીટર દૂર દીપડાના કેટલાક નિશાન પણ મળ્યા છે, પરંતુ હાલમાં દીપડો આ વિસ્તારમાં હોવાની શક્યતા ઓછી હોવાનું પણ અધિકારીઓ માની રહ્યા છે। અધિકારીઓ મુજબ દીપડો એક જ દિવસમાં અંદાજે 50 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, તેથી તે અન્ય વિસ્તારમાં જતો રહેવાની પણ શક્યતા છે। તેમ છતાં પુષ્ટિ ન થાય ત્યાં સુધી રેસ્ક્યુ અને સર્ચ ચાલુ રહેશે। राज्य कक्षाના મંત્રી પ્રવીણ માળી મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, દીપડો દેખાવાની એક ઘટના આજે ત્રીજો દિવસ, કેવા પ્રકારની કામગીરી, આ રેસ્ક્યુ ચાલુ કે અહીંયા પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, શું છે? એની અંડર સર્વેલન્સ જ છે અને ખૂબ સારી રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે, ડીસીએફ, અહીં કાંકરિયા ઝોનના સુપ્રિન્ટેન્ડન્ટ અને ફોરેસ્ટની આખી ટીમ એ લાગેલી છે। થર્મલ સ્કેનિંગ કરી દીધું છે આખા 20-25 કિલોમીટરના એરિયામાં। તો ક્યાંય અત્યારે થર્મલ સ્કેનિંગમાં પણ દેખાયો નથી અને કોઈ સીસીટીવી કેમેરામાં પણ નથી આવ્યો, છતાં બી સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ટીમ અત્યારે કામ કરી રહી છે। એક બીજી પણ ઘટના, એ એક અફવાની વાત છે, લોકોને શું કહેશો? હા, અફવા ઉપર ન જવું જોઈએ અને જેવું તમને કોઈ ક્યાંય પણ દેખાય છે તો ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો જોઈએ। સાહેબ, શહેરી વિસ્તાર વધી રહ્યો છે, ક્યાંક એ વિસ્તાર ઘટી રહ્યો છે, એના કારણે પણ કદાચ આ દીપડાઓને આ બધા એ વિસ્તારોમાં આવી રહ્યા છે, શું? હવે એ પ્રાણી છે એટલે મૂવ કરવાનું એનો વિસ્તાર છે એટલે ફરતું હોય છે, પણ માનવ હુમલાની અંદર અથવા માનવ પર હુમલા ન થાય એ ચોકસાઈ રાખવાનું કામ કરી રહ્યું છે। હુમલાઓની ઘટનાઓ પણ ક્યાંક વધી રહી છે, જે પ્રકારે આંકડાઓ કહી રહ્યા છે। હા, બિલકુલ, એમની સંખ્યા પણ વધી રહી છે, એટલે ક્યાંક ક્યાંક માનવ હુમલા પણ થયા છે, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓલવેઝ બધાને અવેરનેસ કરતું હોય છે અને એના ભાગરૂપે કેવી રીતે એ હુમલો કરે તો શું પ્રિવેન્શન કરવાના હોય એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને અવેરનેસ કરતું હોય છે। આ મંત્રી હતા જેમણે આપણી સાથે વાત કરી, સાથે પાછળ એ રહીશો, એ સ્થાનિકો જે છે એ પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું। આજે અહીંયા મંત્રી આવ્યા, આપને મળ્યા, હજુ પણ એક ભય છે કારણ કે દીપડો હજુ પણ પકડાયો નથી, શું ખાતરી એક મંત્રી આપી? उनने तो यही अभी मंत्री जी भी आए थे, बाकी की टीम्स भी आई थी, उनने बताया और भी टीम्स आई हैं आगे और सर्वेलेंस चल रहा, तो एक सेंस ऑफ सेफ्टी तो देता ही है कि सेफ फील हो रहा है। हाँ। आपने सबसे नजदीक से देखा था? हाँ, સેફ ફીલ થાય છે। હા, આટલું ખડે પગે રહે છે, આટલું ટીમ કામ કરી રહી છે, એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જલ્દી દીપડો પકડાઈ જશે અને અમને તો અમારી ટેરિટરીમાં સેફ લાગે છે બધું। એટલે પોતાની ટેરિટરીમાં સેફ છે અને સેફ અનુભવી પણ રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જે ટીમો કામે લગાવવામાં આવી છે એ ટીમોની મહેનત ક્યારે રંગ લાવે છે, એ દીપડો ક્યારે પકડાય છે, અથવા તો એ દીપડો ક્યાં ગયો છે તેની પુષ્ટિ ફાઇનલી ક્યારે થાય છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। દીપડો જે દેખાયો અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગુમા બોપલની અંદર, ત્યાર પછી હવે વન વિભાગ તરફથી ખુદ આપ જોઈ રહ્યા છો વન રાજ્યમંત્રી પ્રવીણ બાળી મેદાનમાં ઉતર્યા અને સમગ્ર વિસ્તારના લોકોને આશ્વસ્ત કર્યા છે અને કહ્યું છે કે વન વિભાગ બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે। ગુમામાં દીપડો દેખાવાને આજે ત્રીજો દિવસ, હજુ પણ સતત એ દીપડાની શોધખોળ ચાલુ છે। લોકોને સાંત્વના આપવામાં આવી રહી છે, સાથે મંત્રી પણ એ જગ્યાની મુલાકાત લીધી છે। પ્રવીણ માળી આજે અહીંયા પહોંચ્યા અને એ ટીમ સાથે તેમણે મુલાકાત કરી, એ સ્થાનિકો સાથે મુલાકાત કરી। ત્યારે મારી સાથે ડીસીએફ મિનલ જાની તેઓ જોડા છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, 3 દિવસની આ કામગીરી, શું લાગે છે? દીપડો અહીંયા જ છે, જતો રહ્યો છે, ક્યાંથી આવ્યો હતો અને કેટલા કિલોમીટરમાં આપણી અલગ અલગ ટીમો એ કામે લગાવી છે, સર્વે કર્યો હશે? અત્યારે જે 20 તારીખે સવારે શરણદીપ સોસાયટીની અંદર દીપડાની ફૂટેજ મળી હતી, તો એવું ફલિત થાય છે તપાસના અંતે કે 7 જ મિનિટ એ કેમ્પસની અંદર રહ્યો છે અને કેમ્પસ ક્રોસ કરી અને સામેની ઝાડીઓમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ એના કોઈ પગમાર્ક્સ નથી મળ્યા। ત્યારબાદ જે સોશિયલ મીડિયાની અંદર અમુક વિડીયોઝ વાયરલ થયા હતા કે ચાંદખેડા બાજુ મળ્યો છે, કે ચાંદખેડાથી રેસ્ક્યુ થયો, કે પછી કોઈક ગાડી નીચેથી નીકળ્યો છે, એ તમામ વસ્તુઓ ફેક છે, એમાં કોઈ પણ તથ્ય વગરની વાતો છે। વધુમાં હું અપીલ એ પણ કરીશ
કે આવી તથ્ય વગરની વાતો લોકો ફેલાવે નહીં અને કોઈપણ પ્રકારનો AI જનરેટેડ વિડીયો આની અંદર મૂકે નહીં. એ એક લોકોમાં ભય ફેલાવા બાબતનો ગુનો પણ બનશે. તો હું અપીલ કરીશ લોકોને કે આ પ્રકારની કોઈ પણ બાબતથી દૂર રહે. મેડમ, અમદાવાદની ટીમ એની સાથે બહારની પણ ટીમો બોલાવી છે. કઈ કઈ જગ્યાએથી કેટલો સ્ટાફ અહીંયા કામ કરે છે અને કેટલા કિલોમીટરની અંદર આ સર્વે કરાવો છે? આપણે ટોટલ સાબરકાંઠાથી એક ટીમ આવી છે, ગીર ફાઉન્ડેશનમાંથી એક ટીમ આવી છે, વડોદરા સામાજિક વનીકરણમાંથી પણ એક ટીમ આવી છે. તો અમારી ટોટલ 40થી 50ની ટુકડીઓ અહીંયા ફરે છે સ્ટાફની અને સવાર અને સાંજ કોન્સ્ટન્ટ સર્વેલન્સ ચાલી રહ્યું છે. અમારે અહીંયા એક થર્મલ ડ્રોનથી પણ અમે કોન્સ્ટન્ટ સ્કેનિંગ કરી રહ્યા છીએ અને દિવસ રાત કોમ્બિંગ, ફૂડ પેટ્રોલિંગ, તમામ વસ્તુઓ. એ સિવાય અમે ટ્રેપ કેમેરા પણ જે જગ્યાએ અમને ડાઉટફુલ લાગે કે અહીંયાથી પસાર થઈ શકે વોટર બોડીની નજીક ને એ પ્રમાણે ટ્રેપ કેમેરા પણ અમે ગોઠવેલા છે. તો સર્વેલન્સની તમામ વસ્તુઓનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. કેટલા કિલોમીટરની રેન્જમાં સર્વે કરાયો છે અને છેલ્લે આ શરણદીપથી છેલ્લે ફૂટમાર્ક ક્યાં મળ્યા છે કે જ્યાંથી એ જતો રહ્યો હોય? કેટલા કિલોમીટરનો સર્વે? હા, અમે લોકોએ 20 કિલોમીટરની જે ત્રિજ્યા છે એની અંદર અમે લોકોએ અલગ અલગ જગ્યાએથી સર્વે કરાવ્યો છે. અને જે ફૂડ પેટ્રોલિંગ છે એમાં પણ અમે આ પાછળ કેનાલ સાઈડ છે, એ બાજુ ખેતર સાઈડ છે, બીજી બાજુ તમામ જગ્યાએ ફૂડ પેટ્રોલિંગ દ્વારા પણ 5-7 કિલોમીટરનો જે એરિયા છે રેડિયસનો, એ ફૂડ પેટ્રોલિંગથી પણ કોમ્બેટ કર્યો છે. આવ્યો છે ક્યાંથી, ગયો કઈ દિશામાં? હા, ચોક્કસ રીતે તો કહી ના શકાય કે કઈ બાજુથી આવ્યો છે, પણ જે પાછળના ખેતરો બાજુથી જે એનો રૂટ દેખાતો હતો તો એ એરિયા જે છે એ થોળને કનેક્ટ થાય છે અને ત્યાંથી આગળ જો કડી કે એ બાજુથી આવ્યો હોય, પણ ચોક્કસપણે ના કહી શકાય કે એ બાજુથી જ આવ્યો છે. છેલ્લે ફૂટમાર્ક કેટલા કિલોમીટર? છેલ્લે આપણને જે સોસાયટી છે એનાથી 1.5 કિલોમીટરથી 1 કિલોમીટરની વચ્ચે ફૂટમાર્ક છેલ્લા મળ્યા છે. એનાથી આગળ આપણને નથી મળ્યા. મેડમ, દીપડો છે ક્યારેય રોકાતો નથી, જતો રહેતો હોય છે, કાફી અંતર પણ કાપતો હોય છે. તો સ્થાનિકોએ હવે ચિંતા કરવાની જરૂર ખરી? દીપડો હજુ અહીંયા હોવાની શક્યતા ખરી? જો જે રીતે ફૂટમાર્ક્સ અને એ બધું જોતા અને જે 2 દિવસનો સર્વેલન્સ અમે કર્યો એ પ્રમાણે હવે નહિવત ચાન્સીસ છે કે દીપડો આટલા એરિયાની અંદર હોય. સ્થાનિકોને હું વિનંતી કરીશ કે જરાય પણ ગભરાવાની જરૂર નથી. સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે, પણ ગભરાવાની જરૂર નથી. એ કેટલું ડિસ્ટન્સ કાપતો હોય છે આમ? એક દિવસની અંદર નર દીપડો હોય છે એ 5થી 50 કિલોમીટરની વચ્ચેનું અંતર કાપી શકે. માદા દીપડો પણ 30 કિલોમીટરની આજુબાજુનું અંતર એક દિવસની અંદર કાપી શકે. હજુ ટીમ અહીંયા જ રહેવાની છે? બિલકુલ. અમે જ્યાં સુધી શ્યોર નહીં થઈ જઈએ કે હવે કોઈ પણ પ્રકારના ચાન્સીસ નથી દીપડાના, ત્યાં સુધી અમારી તમામ ટીમ આજુબાજુ સર્વેલન્સ એનું ચાલુ રહેશે. એટલે જોઈ શકાય છે કે આ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન સાથેની આ જે ટીમ જે છે એ જગ્યા ઉપર જ છે. શોધખોળ પણ ચાલુ છે. શક્યતા નહીવત છે કે દીપડો અહીંયા હોઈ શકે, પરંતુ એ કન્ફર્મેશન જ્યાં સુધી ન થાય, એ પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ ટીમ અહીંયા જ રહેશે, એ કામગીરી કરશે, જેથી કરીને એ સ્થાનિકોનો ભય જે છે એ દૂર કરી શકાય. સાથે સ્થાનિકોને એ અપીલ પણ એ અધિકારીઓ, મંત્રી કરી રહ્યા છે કે ચિંતા ન કરે, શાંતિથી સૂવે, એકલા નીકળે તો પોતાની સાથે કંઈક વસ્તુ રાખે અને ખોટી અફવાઓમાં તેઓ દોરાય નહીં. કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ.